श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं धीयतभूश्च स्मरे पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આપ સૌ શ્રી વલ્લભના કૃપાપાત્ર શ્રી વલ્લભના લાડીલા ભગવદી વૈષ્ણવજનો, ગઈકાલે પ્રારંભમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના પૂર્વાચાર્યોનું સ્વરૂપ અને વ્રજના સ્વરૂપનું આપણે સૌ ચિંતન કરતા હતા. વ્રજ એ પુષ્ટિજીવનું સાસરિયું પણ છે અને પુષ્ટિજીવનું પિયરિયું પણ છે. અને પ્રત્યેક પુષ્ટિજીવની પોતાના સમગ્ર જીવન દરમિયાન એક જ કામના હોય છે કે મને વ્રજવાસ ક્યારે મળે. અને એટલા માટે વૈષ્ણવો શ્રી યમુના મહારાણીજીને અવારનવાર વિનંતી કરતા હોય છે કે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ બધા સાથે મળીને ગાશો. ધન્ય વ્રજની વ્રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. શરણે લેજો યમને તાણી, શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. તાળી વગાડીને ગાઓ વૈષ્ણવ. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં, વાલે રાસ રમાડા રાતમાં, વાલે રાસ રમાડા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો.
ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાસી. મારા જન્મ મરણની ટળી ફાંસી, મારા જન્મ મરણની ટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની વ્રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા. વૈષ્ણવને લાભ ઘણો લેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની વ્રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો. મહારાજ મુજને ત્યાં મળ્યા, મારા સકળ મનોરથ સફળ થયા, મારા સકલ મનોરથ સફળ થયા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની વ્રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો. નંદજીનો વાલો વનમાળી, કાલિંદીને કાંઠે ધેનું ચારી. વાલો હસી હસી અમશું લે તાળી, વાલો હસી હસી અમશું લે તાળી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની વ્રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો. ચાલો તો શ્રી યમુના નાઈએ, એવા અખંડ વ્રજવાસી થઈએ. એવી લીલા નિત્ય ગાઈએ, એવી નૂતન લીલા નિત્ય ગાઈએ. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની વ્રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો. સખી સમરો ને સારંગ પાણી, વૈષ્ણવને વાલી એ વાણી. એ લીલા હરિદાસે જાણી, એ લીલા હરિદાસે જાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની વ્રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો.
પુષ્ટિજીવ અવારનવાર શ્રી યમુના મહારાણીજીને વિનંતી કરતો હોય છે કે હે શ્રી યમુના મહારાણીમાં આપ અમારા પર એવી કૃપા કરો કે અમને નિત્ય વ્રજવાસ મળે, વ્રજ રજનું સેવન મળે, નિત્ય આપના જલનું અમે પાન કરી શકીએ. જે વૈષ્ણવોને વ્રજમાં જવાનું સૌભાગ્ય નથી મળ્યું એને સતત વિરહતા પણ રહેતો હોય છે. શ્રી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ દિવાન બાદશાહની દીવાની કરે અને ઠેઠ બંગાળમાં રહેતા. વ્રજમાં જવાનો એમનો તીવ્ર મનોરથ, પણ બાદશાહની દીવાનીના કામકાજમાં એટલા બધા ખૂપી ગયા હતા કે ક્યારે વ્રજમાં જવાનો અવસર જ એમને નહીં મળે. એમણે એક યુક્તિ કરી. એક વ્રજવાસી એમના ગામમાં આવ્યો, થોડું દ્રવ્ય આપીને વ્રજવાસીને પોતાની પાસે રોકી લીધો. બાદશાહનો હિસાબ કિતાબ લખે ત્યારે વ્રજવાસી એમની સામે બેસે. હર 5-10 મિનિટે થોડા થોડા સમય પેલો વ્રજવાસી પૂછે, ભૈયા વ્રજ મેં કબ ચલેંગે? ત્યારે થોડી ક્ષણો માટે વ્રજનું સ્મરણ કરી ને નારાયણ દાસ કહેતા કે હા અબ ચલેંગે. એ રીતે વ્રજનું મનમાં સ્મરણ કરી લેતા હતા. વ્રજ શબ્દનો અર્થ થાય છે કે લૌકિકમાંથી અલૌકિક તરફ પ્રસ્થાન કરવું. વ્રજને જુદા જુદા ઉપસર્ગ લગાડવાથી પણ એના અર્થો બદલાય છે. વ્રજ શબ્દનો એક અર્થ થાય છે ચાલવું, પ્રગતિ કરવી. એનો આપણે સૌ ભાવાત્મક એવો અર્થ વિચારી શકીએ કે હે વૈષ્ણવો, વ્રજ તમારું નિજધામ છે, માટે વ્રજ તરફ જાઓ, વ્રજ તરફ ચાલો અને વ્રજના અલૌકિક તત્વને જાણવામાં પ્રગતિ કરો. વ્રજ શબ્દનો બીજો એક અર્થ થાય છે પધારવું, પહોંચવું અથવા દર્શન કરવા. એનો એવો ભાવ વિચારી શકાય કે વ્રજમાં જઈને વ્રજ વિહારી શ્રી ગોવર્ધનનાથજીના, શ્રી રાધારાણીના, શ્રી ગિરિરાજજીના અને શ્રી યમુનાજીના દર્શન કરો અને પ્રભુની લીલાને હૃદયમાં પધરાવો. વ્રજ શબ્દનો બીજો અર્થ થાય છે વિદાય થવું, સેવાથી નિવૃત્ત થવું, સમય વીતવો, પાછળ હટવું આદિ. એનો આપણે એવો અર્થ વિચારી શકીએ કે હે વૈષ્ણવ, આપણા સૌની જિંદગીનો સમય વીતી રહ્યો છે, માટે વિલંબ કરવો ઠીક નથી. જગતમાંથી વિદાય થવાની વેળા આવે એ પહેલા પ્રભુની સેવા માટે લૌકિક છોડો, ભક્તિના માર્ગે આગળ વધો અને ઠાકોરજીની લીલાને હૃદયમાં પધરાવો. વ્રજ શબ્દને અનુ ઉપસર્ગ લગાડવાથી શબ્દ થાય છે અનુવ્રજ. એનો અર્થ થાય પાછળ જવું, અનુકરણ કરવું, પાછળથી જવું. એનો એવો અર્થ વિચારી શકાય કે ભગવદીઓ જે માર્ગે વ્રજમાં ગયા છે તેમની પાછળ પાછળ ચાલો, એ ભગવદીઓનું અનુકરણ કરો અને એમના જેવી ભક્તિને પ્રાપ્ત કરો. વ્રજ શબ્દને આ ઉપસર્ગ લગાડવાથી શબ્દ થાય છે આ વ્રજ, થાય આવવું અથવા પહોંચવું. એનો ભાવ વિચારી શકાય કે હે પુષ્ટિજીવો, ઠાકોરજી સુધી પહોંચો અને ઠાકોરજીને મેળવો. વ્રજને પરિ ઉપસર્ગ લગાડવાથી શબ્દ થાય છે પરિવ્રજ. એનો ભાવ વિચારી શકાય કે સાધુ રૂપે પરિવ્રાજક બનીને ફરવું. એનો અર્થ સંસાર છોડવો એવો નહીં, પણ સંસારની આસક્તિ છોડો, ભક્તિ માર્ગે સંન્યાસી બનો, બીજા બધાનો આશ્રય છોડી એક કેવલ વ્રજાધીશ ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કરો. આ રીતે વ્રજનો અર્થ લૌકિકમાંથી અલૌકિક તરફ પ્રસ્થાન કરવું. અને વ્રજ શબ્દનો એક અર્થ થાય છે ગૌશાળા. ને વ્રજ એ ખરેખર મોટી ગૌશાળા કહી શકાય, કારણ કે નંદરાયજીની 9 લાખ ગાયો સહિત
કહેવાય છે કે સમય વ્રજમાં 72 લાખ ગાયો વાસ કરતી હતી. વ્રજ એ ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય લીલાધામ છે. 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં બિરાજ્યા. બીજા 14 વર્ષ મથુરા બિરાજ્યા. વ્રજના પ્રત્યેક વૃક્ષમાં પાંદડે પાંદડે, વ્રજના રજની કણ કણમાં, શ્રી યમુનાજીના જલની પ્રત્યેક તરંગોમાં, વ્રજમાં વહેતા પવનની પ્રત્યેક લહેરમાં આજે પણ આપણને ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ થાય છે. અને એટલા માટે જ વ્રજ સંસ્કૃતિ એટલે કૃષ્ણ સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ કૃષ્ણ સંસ્કૃતિનું મૂળ તત્વ ભગવાન પ્રત્યેનો ભક્તનો અહેતુક નિર્વ્યાજ પ્રેમ. અહીં વ્રજમાં જ ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રને પરાજિત કર્યો છે. અહીં જ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથેની લીલામાં વેદ ધર્મની મર્યાદાઓને છોડી અને એમના નિર્વ્યાજ પ્રેમનો અંગીકાર કર્યો છે. અહીં જ ગોપીજનોએ આપણને શીખવ્યું કે સર્વસ્વ સમર્પણથી જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ થઈ શકે છે. અહીં જ ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો ચરાવી અને વનોના સાંસ્કૃતિક મહત્વને વધાર્યું છે. અહીં વ્રજમાં શ્રી યમુનાજી માત્ર ભૌતિક નદી નથી, પણ માનો ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય પ્રેમનો પ્રવાહ વહી રહ્યો છે. આપણે સૌ વ્રજમાં જઈએ છીએ, શ્રી યમુનાજીનું પહ્યપાન કરીએ છીએ. ઘણા વૈષ્ણવ શ્રી યમુનાજીમાં સ્નાન કરતા નથી. પ્રશ્ન પણ પૂછે કે શ્રી યમુનાજીમાં સ્નાન કરાય કે નહીં. આપણે ત્યાં અષ્ટસખાના પદોમાં શ્રી યમુનાજીના સ્નાનના મહાત્મ્યના ઘણા બધા પદો મળે છે. અષ્ટસખાઓમાં એક બેવા મહાનુભાવ ભગવદીઓ થઈ ગયા કે જેમને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપની સતત અનુભૂતિ રહેતી હતી. અને એટલા માટે શ્રી યમુનાજીમાં એ પોતાના પગ આદિનો સ્પર્શ થવા દેતા નહીં. सूरदासजीએ પણ કહ્યું કે પ્રેમ કે સિંધુ કો મર્મ જાણ્યો નહીં, સૂર કહે કા ભયો દેહ બોરે. જ્યાં સુધી ઠાકોરજીના પ્રેમના અલૌકિક તત્વને જાણ્યું નથી, શ્રી યમુનાજીના સ્વરૂપને ઓળખ્યું નથી, ત્યાં સુધી માત્ર સ્વરૂપને, આપણા પોતાના દેહને યમુનાજીના સ્વરૂપમાં બોલીને શું ફાયદો? શ્રી યમુનાજીના જલમાં સ્નાન કરવામાં જરા પણ વાંધો નથી, પણ માત્ર ભૌતિક નદી જાણી છપછપિયા કરી જલમાં રમત કરીએ એ રીતે નહીં. એનાથી શ્રી યમુનાજીને પરિશ્રમ પડે. પણ એક બાળક જેમ પોતાના માના ખોળામાં બેસતું હોય એમ સહજતાથી તનુ નવત્વની પ્રાપ્તિ માટે, કારણ કે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી તનુ નવત્વ પ્રાપ્ત થાય છે. એટલા માટે વૈષ્ણવ આપણે ત્યાં પ્રકાર છે, શ્રી હરિરાયજીએ સેવા પ્રણાલિકાના ગ્રંથમાં એ પ્રકાર બતાવ્યો છે કે નિત્ય ઠાકોરજીની સેવા માટે જ્યારે આપણે સૌ અપરસમાં સ્નાન કરીએ, સ્નાન કર્યા પછી આપણે ત્યાં જલનો ઘડો માથા પર રેડવાની પ્રણાલિકા છે, અને તીર્થ સ્નાનના ભાવથી. વૈજ્ઞાનિક કારણ એનું જુદું છે. આજે પણ આપણે સૌ પેલા ફોર્સ વાળા શાવરના પાણીમાં સ્નાન કરીએ છીએ. પાણીનો એકદમ ફોર્સથી, પાવરથી સ્પર્શ જ્યારે માથાના વાળને થાય ત્યારે ઇલેક્ટ્રિસિટી ઉર્જા ઉત્પન્ન થાય છે અને એનાથી આપણને એનર્જી મળે છે. કે પ્રાચીન સમયમાં સ્નાન કર્યા પછી જલનો હાંડો આમ માથા પર રેડવામાં આવતો અને એ સમયે શ્લોક બોલાય, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાય સ્નાતુમ ઇચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. હે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા શ્રી યમુનાજી, ઠાકોરજીની સેવામાં અપરસમાં સ્નાન કરવાની ઈચ્છા છે, માટે ભાવાત્મક સ્વરૂપે આ જલમાં પ્રગટ થાઓ અને તનુ નવત્વ એટલે ઠાકોરજીનો સેવોપયોગી દેહ અમને પ્રદાન કરો. શ્રી યમુનાજીની કૃપાથી આપણો લૌકિક દેહ અલૌકિક બને છે, તનુ નવત્વ પ્રાપ્ત થાય છે અને ત્યારે ભગવત સેવોપયોગી દેહની આપણને પ્રાપ્તિ થાય છે.
એટલે શ્રી યમુનાજીના જલમાં સ્નાન કરવામાં વાંધો નથી, પણ શ્રી યમુનાજીનો અલૌકિક ભાવ વિચારી પછી એમાં સ્નાન કરવું. અનંત કાળથી પુષ્ટિજીવો શ્રી યમુનાજીનું આરાધન કરતા આવ્યા છે. શ્રી મહાપ્રભુજીથી પહેલા પણ આદિગુરુ શંકરાચાર્ય આદિએ પણ શ્રી યમુનાષ્ટક દ્વારા યમુનાજીની સ્તુતિ કરી છે. ગર્ગ સંહિતા આદિ ગ્રંથોમાં પણ શ્રી યમુનાજીનું વર્ણન કરવામાં આવ્યું. પદ્મ પુરાણ શ્રીમદ ભાગવતજીમાં પણ શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન છે. પુષ્ટિજીવો પણ શ્રી યમુનાજીની ભક્તિ કરે છે. ભક્તિ એટલે શું? ભક્તિનો અર્થ થાય સર્વથી અધિક મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ભગવાનને સ્નેહ કરવો. લૌકિક સ્નેહ જુદો ને પ્રભુ પ્રત્યેનો સ્નેહ જુદો. લૌકિક સ્નેહમાં સ્વાર્થ પણ હોય, વાસના પણ હોય, રાગ દ્વેષ પણ ઉત્પન્ન થાય, પણ પ્રભુ પ્રત્યેનો સ્નેહ નિર્વ્યાજ હોય છે, અહૈતુક હોય છે. અને એટલા માટે પ્રભુ પ્રત્યેના સ્નેહને ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ તો આપણે સૌ કરીએ છીએ, પણ એ ભક્તિ દ્રઢ કેવી રીતે બને? લૌકિકમાં પણ કોઈના પ્રત્યે આપણને સ્નેહ હોય અને કોઈની સાથે વરણ થવાનું હોય, કોઈના ગળામાં વરમાળા પહેરાવવાની હોય, તો 4 બાબતો આપણે સૌથી પહેલા જાણવી જરૂરી છે. સૌથી પહેલી વાત કે જેની સાથે આપણું જીવન આખું વિતાવવું છે, જેના ગળામાં વરમાળા પહેરાવી છે, જેની સાથે આપણું વરણ થવાનું છે, એ વ્યક્તિનું નામ શું? કેવલ નામ જાણીને પણ શું થાય? નામની સાથે સાથે એનું રૂપ પણ જોવું જરૂરી છે. પણ એકલા રૂપને પણ શું કરવું? રૂપ હોય અને એનામાં જો ઉત્તમ ગુણો ન હોય તો જીવન કેવી રીતે વિતાવાય? એટલે રૂપની સાથે સાથે એનામાં રહેલા ગુણો પણ ઓળખવા જરૂરી છે. ઘણા માણસમાં ગુણો તો હોય, પણ એ ગુણોનો જીવનમાં ઉપયોગ પણ કર્યો હોવો જોઈએ. દાખલા તરીકે અમુક ભાઈમાં ઉદારતાનો બહુ મોટો ગુણ છે, પણ એ કે રૂપિયો વાપર્યો જ ન હોય તો ઉદારતાનો ગુણ શું કામનો? ગુણની સાથે સાથે જીવનમાં એને કરેલા કાર્યો પણ ઓળખવા જરૂરી છે. જીવ કરે તે કર્મ કહેવાય અને પ્રભુના કર્તૃત્વને લીલા કહેવામાં આવે છે. કારણ કે ઠાકોરજી જે કઈ ક્રિયાઓ કરે છે પાછળનો એક માત્ર હેતુ પોતાના ભક્તનો ઉદ્ધાર કરવાનો છે. એટલે લૌકિકમાં પણ આ 4 બાબતોને જાણીએ ત્યારે આપણો સ્નેહ વધારે દ્રઢ થાય છે. એમ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે ઠાકોરજીના નામ, રૂપ, ગુણ અને લીલા, આ 4ને જ્યારે આપણે બરાબર સમજીએ ત્યારે આપણી ભક્તિ પ્રભુના પ્રત્યે દ્રઢ થાય છે, આપણો આશ્રય દ્રઢ થાય છે. તો સૌથી પહેલા આપણે વિચારીએ કે આપણા શ્રી યમુનાજીનું નામ યમુના કેવી રીતે પડ્યું? લૌકિકમાં આપણા જીવોના નામ ગૌર મહારાજે બતાવેલી રાશિ કે જન્મ કુંડલી ઉપરથી પડે છે. પણ ઘણી વખત નામને અને ગુણને કઈ લેવા દેવા જ હોતી નથી. નામ હોય જ્ઞાનચંદ, પણ એક અક્ષર ભણેલો હોય નહીં. નામ હોય ધર્મદાસ, પણ જીવનમાં કેવલ અધર્મ જ કરતો હોય. નામ લક્ષ્મીચંદ હોય, પણ આખું જીવન ભીખ માગીને જીવતો હોય. ઘણી વખત નામ કરતા વિપરીત ગુણો હોય છે. જ્યારે ભગવાનના સ્વરૂપોના નામ કેવલ રાશિ કે કુંડલી ઉપરથી નથી પડતા, પણ એમના સામર્થ્ય, એમની લીલા અથવા ઘણી વખત એમના સંબંધો પરથી પણ પડે છે. પહેલાના સમયમાં પિતાના નામ પરથી, માતાના નામ પરથી કે ભાઈના નામ ઉપરથી પણ નામ રાખવામાં આવતા. જેમ નંદકુમાર કહેવાયા,
વૃષભાન દુલારી કહેવાયા, જનક નંદિની કહેવાયા, એમ યમુનાજીમાં એક નામ આવે છે યમ. યમની તો બધાને જ ખબર હોય, કારણ કે એનો ભય બધાને સતાવતો હોય. જરાક ખખડાટ થાય અને કાનમાં ભણકારા વાગવા લાગશે કે હમણાં આવશે, હમણાં આવશે. યમ એ ધર્મના રાજા છે. યમનો ભય કોને ન સતાવે? તો કે જે ધર્મ પ્રમાણે પોતાનું જીવન જીવે એને યમનો ભય ક્યારે પણ સતાવતો નથી. આપણા ગ્રંથો કહે છે કે જે હજારો વર્ષો સુધી ધર્મ પ્રમાણે જીવન જીવે, દાન કરે, દક્ષિણા આપે, યજ્ઞોનું યજન કરે, તીર્થયાત્રાઓ કરે, વ્રતોને નિયમો પાળે, હજારો વર્ષો સુધી ધર્મનું આચરણ કર્યાથી ફળ સ્વરૂપે એને ભક્તિ મળે છે. ભક્તિ સહેલી નથી, ખૂબ જ મોંઘી છે, પણ શ્રી વલ્લભની કૃપાથી આપણને સરળતાથી મળી ગઈ છે. જે ધર્મ પ્રમાણે હજારો વર્ષ સુધી આચરણ કરે એને ફળ સ્વરૂપે ભક્તિ મળે છે, અને જે ધર્મ પ્રમાણે આચરણ ન કરે એને યમનો ભય સતત સતાવે છે. જે નિયમમાં રાખે તે યમ, જે ધર્મ પ્રમાણે આચરણ ન કરે ને દંડ આપે એનું નામ યમ. શ્રી ગુસાઈજીના સવયક એક માજી થઈ ગયા, ભગવત સેવા પરાયણ કહેવાય છે કે 8 વખત યમ એમના દ્વાર પર એને લેવા માટે આવ્યો. યમરાજ આવ્યા, કહ્યું ચાલો માજી, તમારા ચાલવાનો સમય થઈ ગયો છે. માજી કે હમણાં મને સમય નથી, હમણાં ઠાકોરજીને મંગળ ભોગ ધરાવું છું. વળી પાછો બીજી વખત યમ આવ્યો. માજીએ કહ્યું હમણાં મને ફુરસત નથી, હમણાં ઠાકોરજીને શિંગારથી પહોંચું છું. જ્યારે પણ યમને લેવા માટે આવે ત્યારે ઠાકોરજીની સેવામાં પરાયણ હોય. 8 વખત યમને પોતાના દરવાજેથી પાછો કાઢ્યો. શ્રી ગુસાઈજીએ એને અષ્ટપદી કહ્યું, અને પછી શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આવે ત્યારે સાથે જજો, તમારો લીલામાં જવાનો સમય થઈ ગયો છે. માજીને યમનો ભય ક્યારે પણ સતાવતો નહીં, કારણ કે સેવામય જીવન હતું, ધર્મમય જીવન હતું. માટે યમ એ ધર્મના રાજા અને યમુનાજી એ ભક્તિ મહારાણીનું સ્વરૂપ. યમ રાજાના વાલા નાના લાડકા બેન માટે એમનું નામ થયું યમુના. યમ અને ઉના, ઉન એટલે નાના. આ યમુનાજી નામ પડવાનું એક કારણ. બીજું કારણ, શ્રી દ્વારકેશજી ભાવભાવના વાળા અને શ્રી હરિરાય ચરણ યમુના નામની વ્યુત્પત્તિ સમજાવે છે. યમયતી જીવાન ભગવત સમીપે ઉપરમયતી ઇતિ યમુના. યમનો એક અર્થ થાય છે લઈ જવું અથવા પહોંચાડવું. આપણા પ્રાણોનું હરણ કરીને લઈ જાય છે, માટે યમ કહેવાય છે. એમ શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે યમયતી જીવાન ભગવત સમીપે, કૃષ્ણ સમીપે ઉપરમયતી ઇતિ યમુના. આપણા જેવા કલિયુગના અધમ જીવોને આપણો હાથ પકડી અને ઠાકોરજી સુધી દોરીને લઈ જાય છે. દોર કર સોર કર જાય પિયસો કહે, અતિ આનંદ મન મેં જો હરખે. એક જીવ જ્યારે ભગવાનના શરણમાં આવે છે ત્યારે શ્રી યમુનાજીને સૌથી અધિક પ્રસન્નતા થાય છે, અને જીવોનો હાથ પકડી અને શ્રી યમુનાજી ઠાકોરજી સુધી પહોંચાડે છે, માટે એમનું નામ છે યમુના. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે યમુના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. જે જીવ વિશુદ્ધ હૃદયથી શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરે છે એના અનેક દોષોના બંધનો કપાય છે, એ જીવ નિષ્પાપ થાય છે અને ઠાકોરજીને અત્યંત પ્રિય થાય છે. કિશોરીબાઈની વાર્તામાં પ્રસંગ આવે છે. બાલ્યકાળમાં કિશોરીના લગ્ન થયા. લગ્ન થતા થોડા સમયમાં પતિનો દેહાંત થઈ ગયો. કિશોરીનું ઘર ભંગ થયું. પિતાની સાથે રહેવા લાગી. પિતા ઘરમાં ઠાકોરજીની સેવા કરે અને સાથે નાનપણથી જ કિશોરીને યમુનાષ્ટકનો પાઠ શીખડાવ્યો હતો.
ખૂબ ભાવથી શ્રી યમનાષ્ટકનો પાઠ કરે. ભગવદ ઈચ્છા થોડા સમયમાં પિતાનું પણ દેહાંત થયું. કિશોરી એકલી થઈ. એક મોટી બહેન હતી તે પરણીને સાસરે ગઈ હતી. કિશોરી એકલી ઘરમાં જીવનનો નિર્વાહ કરે અને શ્રી યમનાષ્ટકનો પાઠ કરે. થોડો સમય વ્યતીત થયો ત્યાં કિશોરીના શરીરમાં કંઈક એવો રોગ નીકળ્યો. એના હાથ પગ કામ કરતા અટક્યા. બહેન ઘરમાં આવે, કિશોરીની ચાકરી કરે, દાળ રોટી ખવડાવતી જાય. થોડા સમયમાં કિશોરીની આંખો પણ ચાલી ગઈ, દેખાતું બંધ થયું અને શરીર સાવ અટક્યું. હવે આ કિશોરીની ચાકરી એની બહેનને પણ અઘરી લાગવા લાગી. બહેન પણ અવારનવાર આવીને અપમાન કરી જાય, ન બોલવાના વહેણ કહેતી જાય. એકવાર તો બહેને છેવટે કહી દીધું કે આવીને માથે પડી છે, એના કરતા મરી જાય તો સારું. બહેનના શબ્દો કિશોરીને બાણની જેમ છાતીમાં વાગ્યા. અન્ન જલ પણ છોડી દીધું. કહેવાય છે કે સમયમાં પિતાએ શીખડાવેલા સંપૂર્ણ યમનાષ્ટકનું અનુસંધાન પણ રહ્યું નહીં. એકમાત્ર પંક્તિ કિશોરીને યાદ રહી અને એ પંક્તિનું સતત સ્મરણ કરવા લાગી. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મન સુખમ ભાવયો. સતત કિશોરી આ પંક્તિનું સ્મરણ કર્યા કરે અને શ્રી યમુનાજીની એવી કૃપા થઈ કે શ્રી યમુના મહારાણીજી લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી કિશોરીની પાસે આવ્યા. પોતાનો પરિચય આપ્યો કે હું તારી દૂરની સગી થાઉં છું, મારું નામ યમુના. અને શ્રી યમુનાજી સ્વયં કિશોરીની સેવા કરવા લાગ્યા. કિશોરીની તબિયત સુધરવા લાગી. ધીરે ધીરેનો દેહ અનુકૂળ થવા લાગ્યો, સારો થવા લાગ્યો. એક સમયે શ્રી ગુસાઈજી કિશોરીના ગામમાં પધાર્યા. એક વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ, આપની સેવક પેલી કિશોરી છે, ખૂબ જ દુઃખી જીવ છે, આપ કૃપા કરીને દર્શન આપો, એ જીવનો ઉદ્ધાર કરો. શ્રી ગુસાઈજી આપ ત્યાં પધાર્યા તો આપે શું દર્શન કર્યા કે સાક્ષાત શ્રી યમુના મહારાણીજી પોતે લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ પોતાનો શ્રીહસ્ત કિશોરીના મસ્તક ઉપર પધરાવ્યો. કિશોરીનો આખો દેહ અલૌકિક બની ગયો, નેત્ર અલૌકિક બની ગયા અને શ્રી યમુનાજીના અને શ્રી ગુસાઈજીના અલૌકિક ભગવત સ્વરૂપેને દર્શન થયા. કિશોરીએ ચરણ સ્પર્શ કર્યા અને વિનંતી કરી, કૃપાનાથ, આ જીવ માટે શ્રી યમુનાજી અને આપે પણ આટલો બધો પરિશ્રમ લીધો. શ્રી યમુનાજીએ મારી ચાકરી કરી અને આજે આપ કૃપા કરીને અહીંયા પધાર્યા. આપની કૃપાથી મને તનુ નવત્વનું દાન થયું. હવે કૃપા કરીને કઈ ઠાકોરજીની સેવા પધરાવી આપો તો બાકીનો જીવન નિર્વાહ કરું. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે કિશોરી, તારા પર શ્રી યમુનાજીની મહત કૃપા થઈ છે. શ્રી યમુનાજીની વાલુકા તને સેવામાં પધરાવી આપું છું, તું યમુનાજીની વાલુકાની સેવા કર. શ્રી ગુસાઈજીની કૃપાથી કિશોરીને શ્રી યમુનાજીના વાલુકામાં નિત્ય ઠાકોરજીની લીલાઓના દર્શન થતા. વૈષ્ણવ આપણે ત્યાં શ્રી યમુનાજીની સેવનનો પણ પ્રકાર છે. શ્રી યમુનાજીના સેવા કરવાનો મનોરથ હોય ત્યારે શ્રી યમુનાજીનું ચિત્ર સ્વરૂપ અથવા યમુનાજીની વાલુકા, જેના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી સંબંધિત થયેલી એ વાલુકા, જેમાં દિવ્ય તેજ સ્ફુરાયમાન થાય છે, એ યમુનાજીની વાલુકાની સેવા કરવી જોઈએ. લોટીજીની સેવાનો પ્રકાર આપણે ત્યાં યોગ્ય નથી અને પાછળથી શરૂ થયો એવો અનુભવાય છે. આપણે જ્યારે જ્યારે શ્રી યમુનાજીના લોટીજી ભરીને વ્રજમાંથી પધરાવીએ, એ કેવલ ઠાકોરજીના ઝારીજી ભરવા માટે અથવા તો શ્રી યમુનાજીનું પયપાન કરવાના મનોરથ સ્વરૂપે. પણ લોટીજીને આપણે સેવામાં પધરાવીએ તો અમુક સમયમાંથી જળ સ્વરૂપનું તિરોધાન પણ થઈ જતું હોય છે. અને જે યમુનાજીના લોટીજીની આપણે સેવા કરીએ
પછી પાછળથી એ ખોલવામાં નથી આવતા. એટલા માટે જ્યારે યમુનાજીની સેવા કરવાનો મનોરથ હોય ત્યારે આપણે ત્યાં બે પ્રકાર છે, શ્રી યમુનાજીનું ચિત્ર સ્વરૂપ અથવા તો શ્રી યમુનાજીની વાલુકા. આપણા ગ્રંથોમાં જ્યાં જ્યાં શ્રી યમુનાજીના સેવનનો પ્રકાર છે ત્યાં વાલુકાનો જ નિર્દેશ કરેલો છે. તો આ વિવેક પણ થોડો વૈષ્ણવે રાખવો. તો આપણે ચર્ચા કરતા હતા કે શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. માત્ર એક પંક્તિના પાઠથી કિશોરીને શ્રી યમુનાજીના સ્વરૂપનો આવો અલૌકિક અનુભવ થયો. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, નામાની અગ્રે શોધકાની. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ભગવદ નામ શા માટે લઈએ છીએ? ભગવદ નામ એ અંતઃકરણને વિશુદ્ધ કરનારું છે. જ્યારે જ્યારે જીવ ઠાકોરજીનું નામ લે છે ત્યારે ત્યારે અંતઃકરણ વિશુદ્ધ બને છે અને ત્યારે ઠાકોરજી કૃપા કરી અને આપણા અંતઃકરણમાં આવિર્ભૂત થાય છે અને હૃદયથી પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે. શ્રી યમુનાજીનું નામ આપણે જોયું. શ્રી યમુનાજીના સ્વરૂપનું થોડું ચિંતન કરીએ. સામાન્ય રીતે ચિત્રોમાં શ્રી યમુનાજીના મુકુટ કાચનીના સ્વરૂપના આપણને દર્શન થાય છે, પણ ગર્ગ સંહિતા નામના ગ્રંથમાં શ્રી યમુનાજીના પ્રાગટ્યનો પ્રકાર પણ બતાવવામાં આવ્યો છે. આજે ગ્રહ નક્ષત્ર તારાઓ પૃથ્વી જે બધું આપણે જોઈએ છીએ, અનંત કાળ પહેલા એવું કંઈ જ નહીં હતું. બ્રહ્માંડ વિહારી ઠાકોરજી સ્વયં દિવ્ય શક્તિ સ્વરૂપે વિચરણ કરતા હતા. પ્રભુને આનંદ પ્રગટ કરવાની ઈચ્છા થઈ. આનંદ સ્વરૂપ ઠાકોરજીએ પોતાનામાંથી જ બીજું એક વિલક્ષણ સ્વરૂપ પ્રગટ કર્યું. એ સ્વામિનીજી થયા. ભગવાન એક હતા, એકમાંથી બે થયા. લીલા પ્રગટ કરવા માટે ઠાકોરજીના શ્રીઅંગમાંથી આખું ગૌલોક ધામ પ્રગટ થયું. એ ગૌલોક ધામને બિરાજવા માટે ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી સહસ્ત્ર ફણાઓવાળા શેષનાગ પ્રગટ કર્યા. ઠાકોરજીએ આજ્ઞા કરી કે મારું આ ગૌલોક ધામ તમારા મસ્તક ઉપર પધરાવો, હું એમાં નિત્ય લીલા કરીશ. પોતાના પ્રિય પ્રભુ પોતાના મસ્તક પર બિરાજીને નિત્ય લીલા કરશે. જાણી શેષનાગજી ખૂબ જ પ્રસન્ન થયા અને સહસ્ત્ર ફણાઓથી નિષ્દિન ઠાકોરજીના ગુણ ગાવા લાગ્યા. શેષ સહસ્ત્રમુખ નિષ્દિન ગાવત પાર નહીં પાવત તાકો. સ્વામીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે આનંદ પ્રાપ્ત કરવા માટે વૃક્ષો, પર્વતો, નદી, વન, ઉપવન આવા સુંદર રમણીય સ્થળ હોય તો આનંદ પ્રગટ થાય. વેરાન નિર્જન સ્થાનમાં આનંદ કઈ રીતે પ્રગટ થાય? ત્યારે સ્વામિનીજીનો મનોરથ પૂર્ણ કરવા માટે ઠાકોરજીના હૃદયમાં જે પ્રેમનું સ્વરૂપ હતું એ પ્રવાહ સ્વરૂપે પ્રગટ થયું. એ શ્રી યમુનાજી. શ્રી યમુનાજી એ ઠાકોરજીના પ્રેમનું દ્રવીભૂત સ્વરૂપ છે અને સાથે સાથે ઠાકોરજીના પ્રેમ રસના ઘનીભૂત સ્વરૂપે શ્રી ગિરિરાજજી પ્રગટ થયા. ઠાકોરજીના બંને ગોઠણોમાંથી આખું રાસ મંડળ પ્રગટ થયું. એ રીતે ઠાકોરજીએ સમગ્ર લીલા સામગ્રી પ્રગટ કરી. શ્રી ઠાકોરજીના હૃદયમાંથી પ્રેમ રસનો પ્રવાહ જે સરિતા રૂપે પ્રગટ થયો એ શ્રી યમુનાજીનું નદી સ્વરૂપે પ્રાગટ્ય અને સાથે સાથે સ્વામિની સ્વરૂપે પણ શ્રી ઠાકોરજીના હૃદયમાંથી યમુનાજી પ્રગટ થયા. કહેવાય છે કે શ્રી યમુનાજી પ્રગટ થયા ત્યારે સ્વામિનીજી જેવા જ સુંદર પણ મનમાં સતત શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થયા. હું શ્યામ સુંદરની છું, શ્યામ સુંદરની પ્રસન્નતા માટે પ્રગટ થઈ છું. શ્યામ સુંદરની પ્રસન્નતામાં જ મારું સુખ સમાયેલું છે. પ્રભુના સુખથી વિશેષ બીજું મારું શું સુખ હોઈ શકે? અને શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થયા. એટલા માટે શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકોરજીના જેવું શ્યામ થઈ ગયું. શ્યામ વય રહી શ્રી યમુને.
સંસ્કૃતમાં એને કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે છે. વિજ્ઞાન પણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું જ્યારે સતત આપણે સૌ ચિંતન કરીએ ત્યારે એના જેવું સ્વરૂપ અથવા તો એના જેવું ગુણ કોઈને કોઈ તત્વ તો આપણને આવ્યા વગર રહેતું જ નથી. કહેવાય છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ થયા, એમણે અનેક પ્રકારે અનેક દેવી દેવતાઓની જીવનમાં ઉપાસના કરી હતી. શક્તિની ઉપાસના કરી, એમાં એટલા બધા લીન થઈ ગયા કે એમની પોતાની અંદર સ્ત્રીના જેવા ચિહ્નો પ્રગટ થવા લાગ્યા. શક્તિની ઉપાસના છોડીને હનુમાનજીની ઉપાસના કરી, એમાં પણ એટલી બધી એકાગ્રતા આવી કે એમને પોતાને પણ હનુમાનજીની જેમ પૂંછડું ઉગવા લાગ્યું. આ રીતે અનેક પ્રયોગો એમણે કર્યા હતા. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુમાં જ્યારે આપણી તન્મયતા આવે છે ત્યારે એમાંનો કોઈને કોઈ ગુણ તો આપણને મળતો જ હોય છે. જેમ ભમરી એક જીવડાને પકડીને લઈ જાય અને સતત એને પોતાનો ડંખ માર્યા કરે, ભમરીના ડંખ ખાઈ ખાઈને પેલું જીવડું સતત ભમરીનું સ્મરણ કરતું થાય. એ ભમરી ન હોય ત્યારે પણ એનું સ્મરણ કરે, ક્યારે ભમરી આવશે મને ડંખ મારશે, ક્યારે આવશે મને ડંખ મારશે. અને કહેવાય છે કે ભમરીનું સ્મરણ કરતા કરતા આ જન્મમાં જ પેલા જીવડાને ભમરીની જેમ પાંખો ફૂટે અને જીવડાનું ભમરીમાં રૂપાંતર થઈ જાય. એને કીટ ભ્રમર ન્યાય કહેવાય. એમ શ્રી યમુનાજી શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થયા. એટલા માટે શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકોરજીની જેવું જ શ્યામ થઈ ગયું. આ શ્રી યમુનાજીનું એક સ્વરૂપ. મુગુટ કાચનીના જે આપણે ચિત્રમાં દર્શન કરીએ છીએ એનો એક એવો સુંદર પ્રસંગ પ્રાપ્ત થાય છે કે સ્વામિનીજીએ એકવાર ઠાકોરજીને વિનંતી કરી કે કૃપાનાથ, નિત્ય લીલામાં દરરોજ હું માન ધારણ કરું છું અને આપ મારું માન છોડાવો છો. વૈષ્ણવો દાન લીલા, માન લીલા, રાસ લીલા બધી ઠાકોરજીની નિત્ય લીલાઓ છે. ઉત્સવમાં, વર્ષોત્સવમાં આ લીલાઓ આવે છે, પણ આ ઠાકોરજીની નિત્ય લીલાઓ છે. એટલે સ્વામીજીએ વિનંતી કરી કે દરરોજ હું માન ધારણ કરું છું ને આપ મારું માન છોડાવો છો. આજે મારો એક વિશેષ મનોરથ છે કે આજે આપ માન ધારણ કરો અને હું આપનું માન છોડાવું. ઠાકોરજીએ કહ્યું કે તમારા બૈરાઓનો સ્વભાવ રીસાવાનો, એમાં કઈ નવાઈ નહીં, પણ અમને પુરુષોને રીસાતા આવડે નહીં. અને અમે જો રીસાઈ જઈશું તો તમે કોઈ પણ પ્રકારે અમને મનાવી નહીં શકો. પણ સ્વામીજી હઠાગ્રહી થયા. એક તો સ્ત્રી હઠ અને એમાં પણ રાજરાણીની હઠ. ત્યારે સ્વામીજીનો મનોરથ પૂર્ણ કરવા માટે ઠાકોરજીએ માન ધારણ કર્યું. સ્વામીજીએ લાખ ઉપાય કર્યા પણ ઠાકોરજી ન માન્યા તે ન જ માન્યા. સ્વામીજીના મનમાં ખૂબ જ તાપ થયો. એ વખતે શ્રી યમુનાજી ત્યાં પધાર્યા અને વિનંતી કરી કે ઠાકોરજીને મનાવવાનો ઉપાય મારી પાસે છે. આપના શ્રેયસથી આપ મને ઠાકોરજીના મુકુટ કાચનીના શિંગાર ધારણ કરાવો અને હું ઠાકોરજીને મનાવીને પધરાવી લાવું. ત્યારે સ્વામીજીએ પોતાના શ્રીહસ્તથી ઠાકોરજીને મુકુટ કાચનીના શિંગાર ધારણ, યમુનાજીને મુકુટ કાચનીના શિંગાર ધારણ કરાવ્યા. શ્રીહસ્તમાં કમલની માલા લઈ શ્રી યમુનાજી ઠાકોરજીની પાસે આવ્યા. વિનંતી કરી કે કૃપાનાથ, હવે તો નિત્ય લીલામાં પધારો. ઠાકોરજી આજ્ઞા કરી કે શ્રી યમુનાજી, મેં તો સ્વામિનીજીથી માન ધારણ કર્યું છે, આપનાથી ક્યાં માન ધારણ કર્યું છે? ત્યારે યમુનાજીએ વિનંતી કરી, કૃપાનાથ, સ્વામિનીજીએ ક્યારની હાર સ્વીકારી લીધી છે અને ઠાકોરજીને તો એટલું જ જોઈતું હતું. એટલે શ્રી યમુનાજી ઠાકોરજીને પધરાવીને લાવ્યા. સ્વામિનીજી સાથે એમનો માન મિલાપ કરાવ્યો. માટે ઠાકોરજી અને સ્વામિનીજી બંનેને યમુનાજી અત્યંત પ્રિય થયા અને સમગ્ર વ્રજ પરિકરને પણ અત્યંત પ્રિય થયા. અને ત્યારથી ઠાકોરજી અને સ્વામિનીજીની પ્રસન્નતા માટે
શ્રી યમુનાજી નિત્ય મુકુટ કાશીનો શિંગાર ધારણ કરે છે. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી અષ્ટપદીમાં બીજું પણ એક યમુનાજીનું સ્વરૂપ વર્ણન કરે છે. સામાન્ય રીતે કમળના ફૂલ તળાવના બંધિયાર પાણીમાં ખીલતા હોય છે. નદીના વહેતા જલમાં ક્યારે પણ કમળ ખીલતા નથી. પણ શ્રી યમુનાજીના જલ પ્રવાહમાં રાત્રે લાલ કમળ અને દિવસે શ્વેત કમલો ખીલે છે. શ્રી ગુસાઈજી અષ્ટપદીમાં સમજાવે છે કે ઠાકોરજીની લીલાઓના દર્શન કરતા કરતા શ્રી યમુનાજીને ક્ષણ માત્ર પણ સંતોષ થતો નથી. એટલે શ્રી યમુનાજી વિનંતી કરે છે કે ઠાકોરજીના લીલાઓના દર્શન કરવા માટે આ બે નેત્રો ઓછા પડે છે. એટલે રાત્રિ લીલામાં શ્રી યમુનાજી સંયોગાત્મક લાલ કમળરૂપી નેત્રો ધારણ કરે છે અને દિવસની લીલામાં શ્રી યમુનાજી વિપ્રયોગાત્મક શ્વેત કમળરૂપી નેત્રો ધારણ કરે છે. અને યમુનાજીનું ત્રીજું એક સ્વરૂપ જેને આપણે શ્રી યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ કહીએ છીએ. મથુરા રેલવે સ્ટેશન પર ઉતરતા જ શ્રી યમુનાજીના જલ સ્વરૂપે વહેતા આપણને દર્શન થાય છે. આ નદી સ્વરૂપે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ વહેતું છે યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. સ્વરૂપ ત્રણ પ્રકારના, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. જેને આપણે નેત્રથી જોઈ શકીએ, જેના દર્શન આદિ થઈ શકે એ આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય. એ શ્રી યમુનાજીનું જલ સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપ એટલે શ્રી યમુનાજીનું શક્તિ સ્વરૂપ, જેના દર્શન થાય નહીં પણ એનો અનુભવ ચોક્કસ થઈ શકે. અને યમુનાજીનું કાલિંદી સ્વરૂપ છે. કાલિંદીના બે અર્થ થયા. કલિંદ પર્વત પર થઈને શ્રી યમુનાજી પધાર્યા ભૂતલ ઉપર, એટલા માટે કાલિંદી. પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કાલિંદીનો અર્થ સમજાવે છે. કલિંદ દેવતી ખંડયતી ઇતિ કાલિંદી. કલિયુગના જીવો અનેક દોષોથી ભરેલા છે. આ જીવોના બધા દોષોનો ચૂરો કરીને દોષોનો નાશ કરે છે, જીવને નિર્દોષ બનાવીને ઠાકોરજી સુધી પહોંચાડે છે. માટે એમનું નામ છે કાલિંદી. અને આ કાલિંદી એ શ્રી યમુનાજીનું શક્તિ સ્વરૂપ છે. શ્રી યમુનાજીમાં રહેલું અપાર સામર્થ્ય એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપ જેનો અનુભવ થઈ શકે, જેમાં આત્મા છે, આત્મા દેખાય નહીં પણ એનો અનુભવ ચોક્કસ થઈ શકે કે હજી આપણા અંદર આત્મા રહેલો છે. ગરમી લાગે, ગરમીને આપણે જોઈ શકીએ નહીં પણ આમ પંખો ચલાવવાની ઈચ્છા થાય, એનો અનુભવ ચોક્કસ થઈ શકે. એમ શ્રી યમુનાજીના પયપાન કરીએ ત્યારે યમ યાતનામાંથી મુક્તિ મળે. શ્રી યમુનાજીની કૃપાથી સ્વભાવનો વિજય થાય, જીવનો લૌકિક સ્વભાવ છૂટીને અલૌકિક સ્વભાવ થાય. શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી આપણા પર પ્રસન્ન થઈ જાય. શ્રી યમુનાજી કૃપા કરે અને જીવને તનુ નવત્વનું દાન કરે. આ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને શ્રી યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ એટલે નિકુંજ લીલામાં બિરાજતું શ્રી ઠાકોરજીના ચતુર્થ પટરાણી મહારાણી શ્રી યમુનાનું સ્વરૂપ. વૈષ્ણવ એક વાત બરાબર સમજીએ કે પુષ્ટિ માર્ગમાં આપણે વૈષ્ણવ યમુના મૈયા કી જે બોલીએ છીએ એ તદ્દન ખોટો પ્રકાર છે. શ્રી યમુનાજીનું મહા સ્વરૂપે કોઈ પણ જગ્યાએ વર્ણન કરવામાં આવ્યું નથી. યમુના મહારાણીજી છે. યમુના મૈયા સ્વરૂપે તો વ્રજવાસીઓ યમુનાજીનું સેવન કરે છે. એમાં એક વાત્સલ્ય બાલ ભાવ રહેલો છે. પણ શ્રી મહાપ્રભુજીએ ભવતી તે પય પાણતા આદિ જે વર્ણન કર્યું એમાં ખાલી ઉપમા આપવામાં આવી છે કે મા જેમ પોતાના દૂધથી પોતાના બાળકનું પોષણ કરે એમ શ્રી યમુનાજી પોતાના જલથી પોતાના ભક્તોનું પોષણ કરે છે. પણ કોઈ પણ ગ્રંથોમાં
શ્રી યમુનાજી મા સ્વરૂપે સેવ્ય છે એવું ક્યાંય વર્ણન મળતું નથી. પુષ્ટિજીવો માટે તો શ્રી યમુના મહારાણીજી છે. ઠાકોરજીના ચતુર્થ પટરાણી સ્વરૂપે શ્રી યમુનાજી સેવ્યા છે અને શ્રી યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ છે. તો શ્રી યમુનાજીનું નામ, રૂપ અને ગુણનું વર્ણન કરીએ તો શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના સ્વામીની છે. સ્વામિનીજી તામસ ભક્તના સ્વામીની છે. ચંદ્રાવલીજી રાજસ ભક્તના સ્વામીની છે. કુમારિકાજી સાત્વિક ભક્ત સ્વામીની છે અને શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના સ્વામીની છે. નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? કે જેમાં એકમાત્ર મનોરથ હોય, કહો કેસે સુખ ઉપજાય. અમારા ઠાકોરજીને કઈ રીતે પ્રસન્ન કરવા, જેમાં લેશ માત્ર પણ પોતાના સ્વાર્થની અપેક્ષા નહીં હોય, જેમાં લેશ માત્ર પણ પોતાના સુખની કામના ન હોય. શાંડિલ્ય ઋષિ ભક્તિ સૂત્રમાં કહે છે, પ્રેમ કોને કહેવાય? તો કે તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. જેમાં પોતાના સ્નેહીનું સુખ હોય એ જ સ્નેહનું સાચું લક્ષણ છે. શ્રી યમુનાજી ઠાકોરજીનું તો પ્રત્યેક ક્ષણે સુખ વિચારનારા છે જ, પણ ઠાકોરજીની સાથે સાથે ઠાકોરજીના સમગ્ર વ્રજ પરિકરનું પણ સુખ વિચારનારા છે. એટલા માટે નિર્ગુણ ભક્તોના મુખિયા છે, સ્વામીની છે. શ્રી યમુનાજી પ્રત્યેક ક્ષણે ઠાકોરજીની પ્રસન્નતાનો તો વિચાર કરે છે, પણ સાથે સાથે શ્રી યમુનાજી વિચારે છે કે ઠાકોરજીના સમગ્ર વ્રજ પરિકરને પણ કઈ રીતે સુખનું દાન થાય. સ્વામિનીજી વિચારે છે કે ઠાકોરજી કેવલ મારા પોતાના બનીને રહે, એટલા માટે રાધા રાણી કહેવાયા. પણ શ્રી યમુનાજી વિચારે છે કે ઠાકોરજીના સ્વરૂપાનંદનું સુખ સમગ્ર વ્રજ પરિકરને મળવું જોઈએ, એટલા માટે યમુના શું કહેવાયા? મહારાણી કહેવાયા. રાધા રાણી અને યમુના મહારાણી. એકવાર વ્રજ ભક્તોએ રાધા રાણીનો પાલવ પકડીને પૂછ્યું કે રાધા રાણી ઉભા રહો, અમારા એક પ્રશ્નનો જવાબ આપતા જાઓ. તમે એવું કયું વ્રત કર્યું કે તમને પતિના રૂપમાં ઠાકોરજી મળ્યા? કોણ ગોરતે પૂજી શ્રી રાધે, કોણ ગોરતે પૂજી. તમે કઈ એવી ગોરમાનું પૂજન કર્યું, કેવું વ્રત કર્યું કે જેનાથી પતિના રૂપમાં તમને ઠાકોરજી મળ્યા? અમે તો ઘણી બધી ગોરમાઓ પૂજી, અષાઢ માએ પૂજી ને શ્રાવણ માએ પૂજી. અમને તો લૌકિકમાં પણ જોઈતો હતો એવો પતિ મળ્યો નહીં. જોઈતો હતો કેસરીઓને મળ્યો સાંભળ્યો. તમે બી કઈ ગોરમાનું પૂજન કર્યું કે પતિના રૂપમાં તમને ઠાકોરજી મળ્યા? ત્યારે રાધા રાણીએ કહ્યું કે યમુના ગોરતે પૂજી, મેને યમુના ગોરતે પૂજી. મેં શ્રી યમુનાજીનું આરાધન કર્યું અને પતિના રૂપમાં મને ઠાકોરજીની પ્રાપ્તિ થઈ. ત્યારે વ્રજ પરિકરે પણ કાત્યાયની સ્વરૂપે શ્રી યમુનાજીનું વ્રત કર્યું. વ્રતચર્યાના એ પ્રસંગમાં આવે છે. કાત્યાયની એ શ્રી યમુનાજીની પરમોચ્ચ અવસ્થા છે. વ્રતથી શ્રી યમુનાજી સ્વયં પ્રગટ થયા. વ્રજભક્તોને પૂછ્યું, બોલો તમારો શું મનોરથ છે? ને ત્યારે ગોપીજનોએ કહ્યું કે હે શ્રી યમુનાજી, તમારા પતિ ઠાકોરજી એ આજથી અમારા પણ પતિ થાવ. લૌકિકમાં કોઈ માગે તો આપણે આપીએ ખરા, પણ શ્રી યમુનાજી કૃપાળુ છે અને વ્રજભક્તોને એમણે દાન કર્યું છે કે આજથી મારા સ્વામી મારા ઠાકોરજી એ તમારા પણ પતિ થાવ. અને શ્રી યમુનાજીની કૃપાથી વ્રજભક્તોને ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે શ્રી યમુનાજી પ્રત્યેક વ્રજભક્તોનું સુખ વિચારનારા છે અને એટલે નિર્ગુણ ભક્તોના સ્વામીની કહેવામાં આવે છે. અને એટલા માટે પુષ્ટિજીવો ખૂબ ભક્તિ ભાવથી શ્રી યમુનાજીના પદ ગાય છે અને શ્રી યમુનાજીનું આરાધન કરે છે. જગત में श्री यमुना जी परम कृपाल, यमुना जी परम कृपाल. जगत में श्री यमुना जी परम कृपाल.
बिनती करत तुरत सुन लेने, बिनती करत तुरत सुन लेने, भय मोह पे दयाल जगत में श्री यमुना जी परम कृपाल। भय मोह पे दयाल जगत में श्री यमुना जी परम कृपाल। શ્રી યમુનાજીને કંઈ પણ વિનંતી ભક્તો કરે છે ત્યારે શ્રી યમુનાજી તરત જ એ સાંભળે છે અને પોતાના ભક્તોને કૃપાનું દાન કરે છે. श्री यमुना जी परम कृपाल जगत में, श्री यमुना जी परम कृपाल परम कृपाल। जो को मन करत